ઓરલ હાઇજીન એકચ્યુઅલી એવી પ્રેક્ટિસ છે અને એવી હેબિટ્સ છે જે તમારા ઓરલ કેવિટીને ક્લીન રાખે છે, એટલે કે તમારું માઉથ, ટીથ, સરાઉન્ડિંગ સોફ્ટ ટિશ્યુઝ અને ગમ્સને ક્લીન રાખે છે અને હેલ્ધી રાખે છે. બ્રશિંગ ટ્વાઇસ અ ડે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક તો સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે ઓવરનાઇટ ઘણી બધી પ્લેક બિલ્ડઅપ થઈ હોય છે, તો એ પ્લેકને રિમૂવ કરે છે અને પ્લેકને રિમૂવ કરવાથી ડેન્ટલ કેવિટીઝનો ભય નથી રહેતો. એટલે સવારનું બ્રશિંગ તો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને રાતે જ્યારે તમે સૂવો છો ત્યારે દિવસ દરમિયાનના ફૂડ પાર્ટિકલ્સ અને ઘણી બધી પ્લેક અગેન ડિપોઝિટ થઈ હોય છે અને ઓવરનાઇટ બેક્ટેરિયાને તમારા સ્લીપ અવર્સ એટલે કે 7 to 8 અવર્સ મળી જાય છે. પણ જો તમે રાત્રે બ્રશ કરીને સૂવો છો તો ડેન્ટલ પ્લેક ટૂથ સરફેસ પર રહેતી જ નથી, એટલે બેક્ટેરિયા કે એસિડ એટેકનો કોઈ ભય રહેતો નથી. એટલે આ કારણોથી બ્રશિંગ ટ્વાઇસ અ ડે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓરલ હાઇજીન મેન્ટેનન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મેની રીઝન્સ. સૌથી પહેલા તો આગળ મેં કહ્યું તેમ કે તમારા ઓરલ કેવિટીના બધા ટિશ્યુઝ જેમ કે ટીથ છે, ગમ્સ છે, ટંગ છે, એ બધાને હેલ્ધી રાખે છે. બરાબર. કેવિટીઝને પ્રિવેન્ટ કરે છે. તમારા દાંતમાં જે સડો લાગે છે એ જો તમે ઓરલ હાઇજીન પ્રોપર મેન્ટેન કરો છો તો તેને પ્રિવેન્ટ કરશે. ગમ ડિઝીઝ પ્રિવેન્ટ કરે છે. તમને પાયોરિયા સાંભળ્યું હશે તમે નામ. પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન ના કરો તો પાયોરિયા નામનો રોગ થતો હોય છે અને અલ્ટિમેટલી લીડ્સ સુધી ટીથ લોસ. પછી ઓરલ કેવિટી છે ને તે આખા બોડીનો ગેટવે છે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક શરૂઆત ક્યાંથી થાય છે? મોઢાથી થાય છે, રાઈટ? તમે એઝ સુન એઝ તમે એક કોળિયો લો છો મોઢામાં, તમે દાંતથી ચાવો છો, એની અંદર સલાઈવા મિક્સ થાય છે, ડાયજેસ્ટિવ જ્યુસીસ મિક્સ થાય છે, પછી આખી પ્રોસેસમાં ડાયજેશન, એબ્ઝોર્પ્શન, આ બધામાં જ ઓરલ કેવિટીનો રોલ છે. જો તમારું મોઢું સાફ નહીં હશે, ગંદુ હશે, એમાં પ્લેક હશે, સડો હશે, તો આ બધા તમારા ખોરાકની સાથે એ પેટમાં જશે. એઝ વેલ એઝ જો તમારા મિસિંગ ટીથ હશે, તમે ઓરલ હાઇજીન મેન્ટેન ના રાખ્યું હોય, તમારા દાંત પડી ગયા હોય, પાયોરિયા હોય, તો તમારું ચ્યુઇંગ પ્રોપર નહીં થાય, ફાઇન બોલસ નહીં બને, તો એબ્ઝોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પ્રોપર નહીં થાય અને આના કારણે તમને ડેફિશિયન્સી થઈ શકે. આયરન ડેફિશિયન્સી, વિટામિન, કેલ્શિયમ ડેફિશિયન્સી, આ બધું પણ થઈ શકે છે. બીજું કે ઓરલ કેવિટીનો સીધો સંબંધ છે સિસ્ટમિક હેલ્થ સાથે. ડાયાબિટીસ સાથે પણ રિલેશન છે એનું, પ્રેગ્નન્સી સાથે પણ રિલેશન છે. અને ઓરલ હાઇજીન મેન્ટેન ના રાખવાથી બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ પણ વધી શકે છે. તમારા મોઢાના ફ્લોરા સિસ્ટમમાં જઈને બીજા ઘણા બધા સિસ્ટમિક ડિઝીઝને ઇન્વાઇટ કરી શકે છે. સો ઓરલ હાઇજીન ઇઝ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ. યુઝ્યુઅલી એવો કોઈ ફિક્સ ટાઈમ પીરિયડ નથી હોતો, પણ છતાં બી જ્યારે તમારે વિઝિબલી જોવાનું કે તમારા બ્રિસલ્સ ફ્રેડ થઈ ગયા છે, બરાબર, બ્રશમાંથી કોઈ ઓર્ડર આવે છે, જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે ઇફેક્ટિવ બ્રશિંગ નથી થતું, આવા બધા કેસીસમાં તમારે બ્રશ ચેન્જ કરી દેવું જોઈએ. તમે આઈડિયલી તો તમારે એવરી 6 મંથ્સ વિઝિટ કરવું જોઈએ, પણ જો તમે કોઈ એક્સટેન્સિવ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી છે તો અથવા તો મેજર ઇશ્યુઝ છે તો તમારે એવરી 3-4 મંથ્સ તમારે વિઝિટ કરવું જોઈએ. અને જેથી કરીને કેવું થાય છે કે અર્લી ડાયગ્નોસિસ થઈ જાય છે. તમને ભલે કોઈ સિમ્ટમ્સ નથી, પેઇન નથી, પણ ડેન્ટિસ્ટ પાસે જાઓ છો તો તમને બધું પ્રોપરલી સલાહ આપવામાં આવે છે કે તમારા મોઢામાં આટલા પ્રોબ્લેમ્સ છે, ભલે પેઇન નથી પણ તમને આટલી ટ્રીટમેન્ટની જરૂર છે. તો early diagnose, early treatment can lead to a better longevity of any dental procedure. તમારું બ્રશ સૌથી પહેલા તો છે ને નેરો હેડેડ હોવું જોઈએ, એટલે અહીંયાથી વી શેપનું હોય ને તો જે પાછળના ઇનએક્સેસિબલ એરિયા છે ત્યાં એ પેનિટ્રેટ થઈ શકે. બીજું કે એના બ્રિસલ્સ થોડા સોફ્ટ હોવા જોઈએ, મીડિયમ સોફ્ટ હોવા જોઈએ, કે જેથી કરીને એ ફ્લેક્સ થઈ શકે while you brush. ત્રીજું કે તમારે ખાલી 2 થી 3 મિનિટ જ બ્રશ કરવાનું છે, એનાથી વધારે તમારે ઘસવાના નથી દાંતને. તમારી ટૂથપેસ્ટ ફ્લોરિડેટેડ હોવી જોઈએ, એની અંદર સોડિયમ ફ્લોરાઇડનું હોવું બહુ જરૂરી છે. આના માટે તમે એડીએ અપ્રુવડ કોઈ પણ સારી બ્રાન્ડની પેસ્ટ વાપરી શકો છો અને તમે ઇન્ગ્રેડિયન્ટમાં ખાસ ચેક કરવાનું રહેશે કે એની અંદર ટ્રાઇક્લોઝાન વિચ ઇઝ એન એન્ટી પ્લેક એજન્ટ અને સોડિયમ ફ્લોરાઇડ, આ બંનેની હાજરી બહુ જરૂરી છે. હવે બ્રશિંગ ટેકનિકની વાત કરીએ તો બ્રશિંગ ટેકનિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કેવી રીતે બ્રશ કરીએ છીએ અને એના ઉપર ઘણું બધું ડિપેન્ડ થાય છે. આપણને ઘણી બધી વાર લાગતું હોય છે કે અમે તો 2-3 વાર બ્રશ કરીએ છીએ છતાં પણ અમારા દાંતમાં પ્રોબ્લેમ થાય છે. એ પ્રોપર બ્રશિંગ ટેકનિક ફોલો ના કરવાથી થાય છે. સો એક થોડુંક ઇન્ટ્રોડ્યુસ કરી દઉં કે આ ઉપરનું જડબું છે, આ નીચેનું જડબું છે. ઉપરનામાં આપણી પાસે 16 દાંત છે, નીચે 16 દાંત છે અને દરેક દાંતને 5 સરફેસ છે, એ ધ્યાનથી જોજો. આ બહારની સરફેસ છે, આ અંદરની સરફેસ છે
બે સાઈડની સરફેસ આવશે અને ત્રીજી આ ચાવવાની સરફેસ આવશે. જનરલી આપણે બધા ખાલી બે જ સરફેસ ક્લીન કરતા હોઈએ છીએ, પણ વી નીડ ટુ ક્લીન ઓલ ધીસ 5 સરફેસીસ. તો બ્રશિંગ કેવી રીતે કરવું જોઈએ એ આ ટેકનિક છે એની સ્પેસિફિકલી, જેની અંદર પ્રોપર ક્લિનિંગ થતું હોય છે અને તમે ઘણા બધા ડેન્ટલ ડિઝીઝ આ રીતે બ્રશ કરીને ઓરલ હાઇજીન મેન્ટેન કરીને અટકાવી શકો છો. તો ટુ સ્ટાર્ટ વિથ આપણે સૌથી પહેલા તો બ્રશને 45 ડિગ્રી એંગલે ગમ અને ટીથના જંકશન પર રાખવું જોઈએ વિથ ધ બ્રિસલ્સ ફ્લેક્સ્ડ. બ્રિસલ્સ થોડા ફ્લેક્સ્ડ હોવા જોઈએ અને એને રિસ્ટમાંથી મુવમેન્ટ આપવાની છે અને ફર્મ ફિંગર ગ્રીપ આપવાની છે. અને પછી ત્યાંથી આપણે એને ડાઉન અને આઉટ મુવમેન્ટ આપવાની છે ફોર ધ અપર ટીથ. તો આપણે સેન્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ, દેન વી ગો લેફ્ટ. આપણે પાછળ સુધી અહીંયા બ્રશ કરીએ છીએ, દેન વી ગો રાઈટ. એકદમ પાછળના દાંત સુધી આપણે કરીએ છીએ. આનાથી તમારી બહારની સરફેસ આખી ક્લીન થઈ ગઈ. હવે તમારે ઉપરના દાંતની અંદરની સરફેસ કરવાની છે, જેને તમારે ઇનઆઉટ મોશન આપવું પડશે. ઇનઆઉટ, ઇનઆઉટ, ઇનઆઉટ. પછી તમારે ઉપરના દાંતના પાછળના દાંતની અંદરની સરફેસ માટે અગેન ડાઉન એન્ડ આઉટ મોશન આપવાનું રહેશે. સેમ વે તમારે રાઈટ સાઈડ જવાનું છે અને પછી તમારે આ ચ્યુઇંગ સરફેસને પ્રોપરલી ક્લીન કરવાની છે. સિમિલર વે તમારે નીચેના દાંતમાં સેમ મેથડ રહેશે, ખાલી ડાયરેક્શન ચેન્જ થશે. એમાં તમારે અપ એન્ડ ઇન કરવાનું છે. અપ એન્ડ ઇન. નીચેના આગળના દાંતની બહારની સરફેસ, પાછળના દાંતની બહારની સરફેસ. આની અંદર કેવું થશે કે તમારા આખા જંકશન ઉપર ગમ અને ટીથની જ્યાં પ્લેક એક્યુમ્યુલેશન થવાના મેક્સિમમ ચાન્સ હોય છે તે ક્લીન થશે. બે દાંતની વચ્ચે પણ ક્લીન થશે અને કોઈ ઇન્જરી પણ નહીં થાય અને તમારું ઇનેમલ પણ નહીં ઘસાય, કારણ કે તમારા ઇનેમલના રોડ્સની ડિરેક્શન તમે ફોલો કરો છો. સેમ વે આગળના નીચેના આગળના દાંતની અંદરની સરફેસ ઇન એન્ડ આઉટ મોશન, ધેન પાછળના દાંતની અંદરની સરફેસ અપ એન્ડ ઇન મોશન, લેફ્ટ સાઈડ અપ એન્ડ ઇન મોશન એન્ડ ધેન ધ ચ્યુઇંગ સરફેસ. પછી તમારે ટંગ ક્લીનર યુઝ કરી શકો છો અને ઘણીવાર બ્રશની પાછળ પણ એવા પ્રોજેક્શન વાળા આવતા હોય છે જેનાથી તમે ટંગ ક્લીન કરી શકો છો. એઝ વેલ એઝ તમારે ડેન્ટલ ફ્લોસ યુઝ કરવો જોઈએ. ઘણી બધી વાર બે દાંતની વચ્ચે ટાઈટ કોન્ટેક્ટ હોય તો ત્યાં બ્રશ જતું નથી, તો એ ક્લીન કરવા માટે યુ કેન યુઝ ધીસ. અને જો તમારા બે દાંતની વચ્ચે ઘણી બધી વધારે જગ્યા છે તો આવું ઇન્ટરડેન્ટલ બ્રશ તમારે યુઝ કરવું જોઈએ. બરાબર, એ બે દાંતની વચ્ચેનો એરિયા ક્લીન કરે છે અને એ બહુ ક્રુશિયલ છે ઓરલ હાઇજીન માટે.